અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। ગુજરાત પોલીસની બહાદુરી અને ફરજ નિષ્ઠાનું વધુ એક ઉદાહરણ સામે આવ્યું છે। વાસદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 4 વર્ષની માસૂમ બાળકીના અપહરણ અને હત્યાના ગુનાના મુખ્ય આરોપીને ઝડપી પાડવાની કાર્યવાહી દરમિયાન આરોપીએ પોલીસ પર જીવલેણ હુમલો કર્યો હતો। ત્યારબાદ પોલીસે જરૂરી કાર્યવાહી કરતા આરોપીઓનું એન્કાઉન્ટર થયું હોવાનું સામે આવ્યું છે। વાસદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 4 વર્ષની માસૂમ બાળકીના અપહરણ અને હત્યાના કેસના મુખ્ય આરોપીને આણંદ એલસીબી ટીમે ઝડપી પાડ્યો હતો અને પૂછપરછ માટે લઈ જવામાં આવી રહેલા આરોપીએ અચાનક છરી વડે પોલીસ ટીમ પર જીવલેણ હુમલો કર્યો હતો। આ હુમલામાં તળાજા તાલુકાના જાંજમેર ગામના વતની અને હાલ આણંદ એલસીબીમાં ફરજ બજાવતા એએસઆઈ મહિપાલસિંહ રાઠોડ તેમજ તેમના સહકર્મચારી રાજવીરસિંહ ઘાયલ થયા હતા। બંને પોલીસ કર્મચારીઓએ પોતાની જાનની પરવા કર્યા વિના આરોપીને કાબૂમાં લેવાનો પૂરો પ્રયાસ કર્યો હતો। પરિસ્થિતિ ગંભીર બનતા આણંદ એલસીબીના પીઆઈ રાણા સાહેબે કાયદેસરની જરૂરી પોલીસ કાર્યવાહી કરી હતી। આ દરમિયાન આરોપી એન્કાઉન્ટરમાં ઘાયલ થયો હતો અને બાદમાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે। પ્રાપ્ત થતી માહિતી મુજબ આરોપી સામે અગાઉ પણ હત્યા, બળાત્કાર સહિતના ગંભીર ગુનાઓ નોંધાયેલા હતા। આ ઘટનાને લઈને સમગ્ર રાજ્યમાં ગુજરાત પોલીસની બહાદુરી અને ફરજ નિષ્ઠાની પ્રશંસા થઈ રહી છે। તળાજા શહેર ભાજપ પ્રમુખ ઇન્દ્રજીતસિંહ વાળાએ પણ ગુજરાત પોલીસ, આણંદ એલસીબી પીઆઈ રાણા સાહેબ, મહિપાલસિંહ રાઠોડ, રાજવીરસિંહ તથા સમગ્ર ટીમની કામગીરીને બિરદાવી હતી અને ઘાયલ પોલીસ કર્મીઓ ઝડપથી સ્વસ્થ થાય તેવી શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી।